જય શ્રી કૃષ્ણ। આજે મસ્ત એવી રેસીપી લઈને આવી છું દાળ ખાખરાની। તેમાં યુઝ થશે મૈસૂરની દાળ, ચણાની દાળ, મગની દાળ, અડદની દાળ અને તુરની દાળ। જે અડદની દાળ છે તેની ક્વોન્ટિટી સાવ જ ઓછી લેવાની છે, બાકી બધી તમે સેમ લઈ શકો છો। બધી દાળને 2 કલાક પલાળી દેવાની છે અને પછી એને કુકરમાં 1 થી 2 સીટી કરી અને એક મોટા પેન અથવા તપેલામાં લઈ લેવાના છે। અને મેં એમાં સિંગના દાણા પણ એડ કર્યા હતા। થોડીક વાર ઉકળવા દેવાની છે। ઉકળી જાય એટલે એમાં ખમણેલું બટેકું, મેં ખાલી બટેકું જ નાખ્યું છે, તમે બટેકું અને દૂધી પણ નાખી શકો છો। પછી તેમાં મેં કટિંગ કરેલા મરચાં અને આદું નાખી દીધું હતું, એટલે તે તેની સાથે ચડી જાય। પછી દાળ ફ્રાયનો મસાલો 1 ચમચી નાખ્યો હતો અને પછી મેં નાખ્યું હતું આમચૂર પાવડર। આમચૂર પાવડર ફરજિયાત નાખવો, એનાથી મસ્ત એવો ટેસ્ટ આવે છે। ખજૂરને પણ મેં 2 કલાક પહેલાં પલાળી દીધો હતો, તેને પણ એની અંદર એડ કરી દીધો। સાઈડમાં એક બાઉલ મૂક્યું, તેની અંદર તેલ મૂક્યું। તેલ આવી ગયું એટલે મેં તેની અંદર નાખ્યું હતું જીરું, આખું જીરું, પછી હિંગ અને એની અંદર ખમણેલા મેં કાંદા એડ કરી દીધા હતા। કાંદાને થોડીક વાર ચડવા દીધા હતા, જે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ને ત્યાં સુધી એને એમને ચડવા દેવાના છે। કાંદા ચડી જાય એટલે તેની અંદર લીમડાના પાન, મેં 3 લાલ મરચી લીધી છે સૂકી, તજ લીધું છે અને બાદિયા લીધા છે, તેને અંદર એડ કરી અને પછી થોડીક વાર જે આપણા કાંદા હોય એની ઉપર મતલબ ઢાંકી દેવાનું છે, એટલે તેનો ટેસ્ટ અંદર આવી જાય। મેં વઘારમાં એટલે નથી નાખ્યું કે તે બળી જાય અને તેનો ટેસ્ટ ના આવે, આવી રીતે એડ કરી દેવાનું છે। થોડી વાર રાખવાનું છે। તે ચડી જાય એટલે તેની અંદર મેં લાલ મરચું પાવડર એડ કર્યો છે સ્વાદ અનુસાર, મીઠું એડ કર્યું છે તે પણ સ્વાદ અનુસાર, બંનેને અંદર એડ કરી અને હલાવીને 2 મિનિટ રહેવા દેવાનું છે। પછી મેં એની અંદર 2 ટમેટાં લીધા હતા, તેને નાખી દીધા છે અને મસ્ત એવી રીતે ગ્રેવી થઈ જાય ત્યાં સુધી ટમેટાને ચડવા દેવાના છે। મેં લીધું છે લીલું લસણ, જો તમારે વધારે લસણ ખાતા હોય તો દાળની અંદર લસણના આખા ગાંઠિયા પણ એડ કરી શકો છો। બધું ચડી જાય એટલે દાળની અંદર નાખી દેવાનું છે, થોડીક વાર હલાવવાનું છે અને પછી એમાં લીંબુનો રસ એડ કરવાનો છે, ધાણા એડ કરી દેવાના છે અને પછી રેડીમેડ પણ ખાખરા લઈ શકો છો અને ઘરે પણ બનાવી શકો છો। તેની અંદર ખાખરાને ચોળી અને ખાવાની બહુ જ મજા આવે છે, બહુ ટેસ્ટી બને છે દાળ ખાખરા। મારો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।